હાલ વીજ થાંભલાના વિરોધમાં ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેલીનું પણ આયોજન કરાયું છે, જે વજ્રવાણીથી દ્વારકા સુધી પદયાત્રા છે તે કોંગ્રેસ નેતાઓની ચાલી રહી છે। અને આ વચ્ચે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ શું એલાન કર્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે ખાનગી કંપનીઓ દ્વારા દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને આ વીજ થાંભલાને લઈને ભારે વિરોધ પણ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે। ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસ હવે ખેડૂતો મુદ્દે આક્રમક ભૂમિકામાં જોવા મળી રહી છે। વજ્રવાણીથી દ્વારકા સુધી કોંગ્રેસ નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી છે ને આ પ્રશ્ન ગાંધીનગર સુધી ઊંઘતા તંત્રના અધિકારી અને મંત્રીઓ છે તેમના સુધી ખેડૂતોની ગુહાર પહોંચે તે માટે જગાડવાના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ જે ખાનગી કંપની નફો કરવાના ઉદ્દેશ્યથી ખેડૂતના ખેતરમાં જે બળજબરીપૂર્વક કામગીરી કરી રહી છે તે મામલે લાલજી દેસાઈએ સખત વિરોધ કર્યો છે ને આવતીકાલે ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના અલગ અલગ જિલ્લાઓમાં ચક્કાજામ કરવા માટે એલાન કર્યું છે, આહવાન કર્યું છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। પહેલા સાંભળો કોંગ્રેસ નેતા લાલજી દેસાઈને। જય જવાન જય કિસાન। આજે ગુજરાતના ખેડૂતો આ સરકારથી અને ઉદ્યોગપતિઓથી પરેશાન। આપણે કહીએ છીએ જય જવાન જય કિસાન, પણ સરકાર અને ઉદ્યોગપતિઓ મળીને મર કિસાન મર જવાન વાળું કરી રહ્યા છે। આપણી બેન દીકરીઓ ઉપર જે પ્રકારનો ત્રાસ છે, અત્યારે તમને ચારે બાજુ થાંભલા દેખાતા હશે। આ થાંભલાઓ ભચાઉ હોય, રાપર હોય અને ગુજરાતના જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ બધે જ એ ખોડાણા છે। વિચાર તો કરો કે અત્યારે આ લડાઈના અંતે અનેક જગ્યાએ જ્યાં 30-35 લાખથી શરૂ કરીને 60 લાખ સુધીનું વળતર જે છે કંપની ચૂકવવા તૈયાર થઈ છે, ત્યારે આપણને એમ થાય કે કરો આટલે પહોંચાડ્યું, પણ જ્યારે રાપર અને ભચાઉમાં જઈને જોયું તો ખબર પડી કે અહીં ક્યાંક 85,000, ક્યાંક 45,000 અને જ્યાં તાર નીકળે ત્યાં કશું જ નહીં। કાલે સહી ગામમાં એક ખેડૂતને મળ્યા મારા ખેતરમાં કે 2 થાંભલા, કોઈ એમને વળતર નહીં। આખા ગુજરાતમાં 1.5 લાખ થાંભલા, 5.5 લાખ ખેતરો જ્યારે જવાના છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ સરકાર સામે, ઉદ્યોગપતિઓ સામે, આ રાક્ષસી થાંભલાઓ જે છે એને સામે લડવા માટે થઈને આપ સૌ તૈયાર થાઓ। 30 તારીખે આવતીકાલ સવારે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં જ્યાં તમારી તાકાત છે ત્યાં તમે ચક્કાજામ કરીને બતાવો। ગાંધી ચિંધ્યા માર્ગે ચક્કાજામ, કોઈ લાઠીચાર્જ, કોઈ ધોકાવાળી નહીં, કોઈ પથ્થરમારો નહીં। ગાંધી ચિંધ્યા માર્ગે તમે રસ્તા ઉપર બેસો, ટ્રેક્ટરો લઈને બેસો અને કહો કે અમે આ ગુજરાતના ખેડૂતોને આ સરકાર અને ઉદ્યોગપતિઓ દ્વારા લૂંટવા નહીં દઈએ। આ લૂંટ સામેની લડાઈમાં આવતીકાલે સવારે 30 તારીખે ચક્કાજામનો જે કાર્યક્રમો છે એ કહ્યું છે ને કે 30 જૂન ચક્કાજામ ચક્કાજામ ચક્કાજામ। આપ સૌને આ ચક્કાજામ માટે અને સાથે સાથે તાલુકામાં જઈને આવેદનપત્ર આપવા માટે પણ હું આપ સૌને આહવાન કરું છું। ધન્યવાદ। જય હિન્દ। ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ। જ્યાં આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ, તેમણે જે એલાન કર્યું છે કે તમામ લોકો આ વીજ થાંભલાના વિરોધમાં અને ઊંઘતી સરકારને જગાડવા માટે ચક્કાજામ પોતાના જિલ્લાઓમાં, તાલુકાઓમાં કરે। ગાંધી ચિંધ્યા માર્ગેને કોઈ કાયદો હાથમાં લેવાની જરૂર નથી, પરંતુ જે રીતે આ ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે તેની દાદાગીરી સામે વીજ થાંભલાનો વિરોધ કરવા માટે અને જમીન અને ધરતીમાને બચાવવા માટે આ આંદોલન કરે તેવી વાત તેમણે કરતા હવે જોવાનું રહ્યું કે આગામી આવતીકાલનો જે દિવસ છે ત્યાં ચક્કાજામનો કોલ છે તેને લઈને ખેડૂતો કઈ રીતે લડાયક ભૂમિકામાં જોવા મળે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।